બનાસકાંઠાના અમીરગઢ જૂની રોડ ગામ નજીક બનાસ નદીમાં યુવક ડૂબ્યો છે। રાત્રિ દરમિયાન યુવકનો પગ પાણીમાં લપસી ગયો। યુવક પાણીમાં ગરકાવ થયો। ઘટનાથી લોકોને જાણ થઈ આ ઘટનાની અને તેઓ ત્યાં પહોંચ્યા। લોકોના ટોળે એકત્રિત થયા। મામલતદાર પોલીસ સહિત એસડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી। સ્થાનિક તરવૈયા અને એસડીઆરએફની ટીમે નદીમાંથી યુવકની શોધખોળ પણ હાથ ધરી હતી। દેવભૂમિ દ્વારકાના અરબી સમુદ્રમાં ગેરકાયદેસર ડીઝલની હેરાફેરીના રેકેટનો થયો છે પર્દાફાશ। માછીમારીની આડમાં દરિયામાં ગેરકાયદેસર રીતે ડીઝલની ખરીદી કરી અન્ય માછીમારોને વેચાતું હતું આ ડીઝલ। તો સલાયા બંદરથી એસઓજીએ દરોડા પાડી અને બિલાલ ભાયા અને આમદ હુંદડા નામના 2 આરોપીને દબોચી લીધા છે। બંને આરોપીઓ પાસે ડીઝલ સંગ્રહ કે વેચાણની કોઈ સરકારી પરવાનગી ન હતી। પોલીસે બોટમાંથી 1,08,000ની કિંમતનો 1200 લીટર ડીઝલનો જથ્થો કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી। તપાસના અંતે ડીઝલના સપ્લાય ચેન અને વેચાણના મૂળ અંગે થઈ શકે છે સ્ફોટક ખુલાસા। સુરતના વરાછામાં લાખોની હીરા ચોરીનો ભેદ ઉકેલાયો છે। વરાછા મિની બજાર સરદાર આવાસમાં આવેલા હીરાની ઓફિસમાં ચોરીની ઘટના બની છે અને ચોરે 13 લાખથી વધુના હીરાની ચોરીને અંજામ આપ્યો છે। આરોપીએ 13.65 લાખની કિંમતના 6,129 કેરેટ હીરાની ચોરી કરી હતી। ભોગ બનનાર સંજય ગાબાણીએ ફરિયાદ નોંધી હતી અને બાતમીના આધારે વરાછા પોલીસે આરોપીને પકડી પાડ્યો છે। પોલીસે આરોપી પાસેથી ચોરીનો 13.65 લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો। પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી। आरोपी का नाम अल्पेश रामाणी है। ये उत्तरायण पुलिस के स्टेशन के विस्तार में रहने वाला ये आरोपी है और इस टोटल जो मुद्दा माल है 6129 कैरेट जो हीरा था वो पूरा का पूरा रिकवर कर लिया है और ये काफ़ी अच्छी कामगिरी है और इसके लिए मैं वराछा पुलिस का अभिनंदन करता हूँ। સુરેન્દ્રનગરના પૃથુગઢ ગામે ભાણેજે નિંદ્રાધીન મામાની કુહાડીના ઘા ઝીંકીને હત્યા કરી। મળતી માહિતી મુજબ મામાએ પોતાની પત્નીની મશ્કરી બદલ ભાણેજ રોહિત તડવીને ઠપકો આપ્યો હતો ને જેના કારણે ઉશ્કેલાયેલા રોહિતે ખેતરમાં સૂતા મામાને મોતને ઘાટ ઉતાર્યો। ઘટનાના પગલે ધ્રાંગધ્રા પોલીસે હત્યાનો ગુનો નોંધીને હત્યારા ભાણેજને બોડેલી ગામ નજીકથી ઝડપી પાડ્યો છે। હાલ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પહેલા હતા તેમની મશ્કરી જે છે એ આરોપી રોહિતભાઈ રણછોડભાઈ તળવીએ કરેલી હતી અને તે દરમિયાન જે મરણ જનાર છે વિક્રમભાઈ રામાભાઈ તળવી એ આ મશ્કરી કરવા બાબતે તેમને ઠપકો આપેલો હતો અને આ બાબતનું મંદુક રાખીને જે આરોપી છે તેમણે કુહાડી દ્વારા મરણ જનારના માથાના ભાગે ગંભીર ઈજા કરેલી હતી। કારણે સારવાર દરમિયાન તારીખ 29/9/2025ના રોજ